જો આજે માંડવી તાલુકાની સામાન્ય સભા મળી હતી, એમાં ઘણા બધા પ્રશ્નો બાબતે ચર્ચા હતી. પ્રથમ તો બજેટનો મુદ્દો હતો, એમાં તો ઠીક છે અમે સર્વાનુમતે બહાલી આપી છે, પણ બીજો મુદ્દો હતો કે મહુ રત્નાપરના જે સરપંચ છે એમણે રાજીનામું અગાઉ આપેલો છે, એ મંજૂર કરવો ન મંજૂર કરવો. ખરેખર કોઈ સરપંચ રાજીનામું આપતો હોય છે તો સામાન્ય સભામાં એણે મંજૂરી આપવાની હોય છે, પણ છેલ્લા 3-4 સામાન્ય સભાથી આ મુદ્દો પેન્ડિંગ પડ્યો હતો અને અત્યારે ગમે એ કારણે એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હોય તો એમણે એ નામંજૂર કરવો એવો ઠરાવ કર્યો હતો. એમાં અમે વાંધો લીધો હતો કે અગાઉ પણ આવો દરસડી સીટ ઉપર જે રાજુભાનો પ્રશ્ન હતો એમાં પણ સામાન્ય સભાએ જે તે વખતે જો મંજૂર કર્યો હોય, કોઈ પણ સરપંચ હોય કે સદસ્ય હોય રાજીનામું આપી દેતો હોય તો રાજીનામું સામાન્ય સભાએ ટીડીઓશ્રીએ મંજૂર કરવાનો હોય છે. એની જગ્યાએ આજે એ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય છે સરપંચ, એના હિસાબે આજે ભારતીય જનતા પાર્ટીના અહીંયા જે સત્તાપક્ષના લોકો છે એમણે એ રાજીનામું નામંજૂર કર્યો, તો એની સામે અમે વાંધો લીધો છે. બીજો જે રોડ રસ્તાના પ્રશ્નો છે એમાં તો ભારતીય જનતા પાર્ટીના સદસ્યોએ પણ વાંધા લીધા છે કે દરેક ગામના રોડ રસ્તાના પ્રશ્નો છે, તો રોડ રસ્તાના પ્રશ્નો છેલ્લા 2-3 વર્ષથી કોઈ સોલ્યુશન નથી આવતો. એમાં રતડિયાથી રાજડાવાળો રોડ હોય, ભાડઈ ધોકડાનો રોડ હોય, નાના ભાડિયા મોટા ભાડિયાનો રોડ છે એ રોડ હોય કે પછી કાઠડાનો રોડ હોય, દરેક જગ્યાના રોડ રસ્તાના પ્રશ્નો છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યોએ પણ વાંધા ઉઠાવ્યા છે અને આ રોડ રસ્તાના કામ છેલ્લા 2-3 વર્ષથી પેન્ડિંગ પડ્યા છે, થતા નથી. તો એમાં દરેકે એવો સર્વાનુમતે ઠરાવ કર્યો કે આ રોડ રસ્તાના કામો જલ્દી આમાં પૂરા થાય. બીજો પ્રશ્ન હતો જે જૂની તાલુકા પંચાયત બિલ્ડિંગ છે, ઉहाँ ખખડધજ પડી છે તો અહીંયા વિકાસ કરવો, તો એ બાબતે પણ સર્વાનુમતે ઠરાવ કર્યો છે અને એ જગ્યાએ ફરીથી નવી બિલ્ડિંગ બને અને એ જગ્યાએ જે લુખા તત્વોનો ત્રાસ છે મટે એના માટે અમે બહાલી આપી છે. અને જે આ તાલુકા પંચાયત નવી બની એનો કંઈક ચૂકવણો બાકી રહી ગયો છે, તો એ ઘણા સમયથી બાકી છે અને તાલુકા પંચાયતમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે, બિલ્ડિંગ સારી નથી બનાવી, ત્યારે જે એજન્સીના 27 લાખ બાકી રહ્યા છે એ આ તાલુકા પંચાયત કચેરી નહીં ફાળવે એવો સર્વાનુમતે અમે ઠરાવ કર્યો છે. એટલે ઘણા બધા એવા મુદ્દા હતા જે પ્રજાલક્ષી મુદ્દા હતા, જ્યાં વિરોધ કરવાનો હતો અહીંયા અમે સક્ષમતાથી વિરોધ કર્યો છે અને પ્રજાલક્ષી સારા મુદ્દા હતા એમાં સમર્થન પણ આપ્યું છે. અને આજની જે સભા હતી એમાં સારી એવી રજૂઆત કરી છે પ્રજા વતી, અને પ્રજાના કોઈ પણ એવા કામો હશે એના માટે અમે કોંગ્રેસ પક્ષ વતી અને વિપક્ષ વતી આવી રીતે રજૂઆત કરતા રહીશું એવી આપના માધ્યમથી અમે ખાતરી આપીએ છીએ.